નમસ્કાર દર્શક મિત્રો, તમે જાણો છો કે મનુષ્ય જેવા કર્મ કરે એવા ફળ ભગવાન આલે છે. શું તમને કોઈએ કીધું છે કે મા બાપના કર્મોનું ફળ પણ પોતાના દીકરાને ભોગવવું પડે? દરેક જણને માતા પિતાના કર્મોનું ફળ પુત્રને 100% મળે છે, ભલે પછી કર્મ સારા હોય કે ખરાબ હોય. દર્શક મિત્રો, આ વાતનો અર્થ સમજાવું એ પહેલાં અમારી સાહિત્ય સ્ટોરી એકમાં તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી. તો ચાલો હવે વાત કરીએ મા બાપના સાચા ખોટા કર્મોનું ફળ એમના દીકરાને ભોગવવું પડે કે નહીં. તો ચાલો સાંભળીએ. જૂના જમાનાની એક વાત છે. એક જ્ઞાની મહાત્મા બધા જ શાસ્ત્રોમાં હોશિયાર હતા. તે પોતાના આશ્રમમાં એની પત્ની સાથે રહેતા હતા. એક દિવસ જ્ઞાની મહાત્માને એમની ધર્મપત્નીએ પૂછ્યું, સ્વામી, શું મા બાપના કર્મો સારા ખોટાનું ફળ એના દીકરાને ભોગવવું પડતું હશે? ત્યારે મહાત્માએ કીધું, જેટલી વાત સાચી છે એ પણ સત્ય છે. જેમ મનુષ્ય જેવા કર્મો કરે એવા ફળ મળે છે, એમ માતા પિતાના સારા ખોટા કર્મોનું ફળ એમના પુત્રને ભોગવવું જ પડે છે. આજે હું તમને એક વાર્તા સંભળાવું છું. એ વાર્તાના માધ્યમથી તમને ખબર પડી જશે કે માતા પિતાના સારા ખોટા કર્મોનું ફળ પુત્રને ભોગવવું પડે છે કે નહીં. હે પ્રિય, પ્રાચીન કાળની વાત છે. એક નગરમાં એક ગરીબ વેપારી રહેતો હતો. એ વેપારીનું નામ મહેશ હતું. ગમે તે કરીને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરતો હતો. એણે આખો દિવસ કામ કરવાથી 70 રૂપિયા મળતા હતા. એ 70 રૂપિયામાં વેપારી થોડાક પૈસા દાન કરતો અને બાકીના પૈસાનો ઘર પરિવાર ચલાવતો હતો. થોડાક સમય પછી એમના ઘરમાં એક પુત્રનો જન્મ થયો, જેનું નામ કિશન હતું. એ વેપારી પરિવારમાં હવે કુલ 3 માણસ થઈ ગયા. મહેશને હવે રોજ પાલન પોષણમાં વાંધો લાગવા લાગ્યો, કારણ કે દિન પ્રતિદિન મોંઘવારી વધતી જતી હતી. પછી મહાત્મા કહે, હે પ્રિય, એક દિવસની વાત છે. કિશન કહે, પિતાજી, તમે રોજ 70 રૂપિયા કમાવો છો અને એમાં પણ થોડાક પૈસાનું દાન કરો છો. બાકીના પૈસાનું આપણું જીવન કેવી રીતે ચાલે? ત્યારે તેની મા કહે, બેટા, જે દાન કરે છે તે તારા માટે જ કરે છે, બીજા માટે નહીં. એ વાત કિશન સમજ્યો નહીં, કારણ કે એ ખૂબ નાનો બાળક હતો. થોડાક સમય વીતે. મહેશનો છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો. એ છોકરાની ઉંમર 8 વર્ષની થઈ ગઈ. એક સમયની વાત છે. તે કામ કરી સાંજે ઘરે આવતો હતો અને માર્ગમાં તેને એક કાળો આખલો મળ્યો અને મહેશને મારવા લાગ્યો. એ મારથી મહેશનું ત્યાં ને ત્યાં જ મૃત્યુ થઈ ગયું. જ્યારે કિશન અને કિશનની માને ખબર પડી ત્યારે ખૂબ જ દુઃખી થયા. એક દિવસ કિશને પૂછ્યું કે મા, મારા પિતા ક્યાં ગયા છે? ત્યારે માએ કહ્યું, બેટા, તને અને મને છોડીને યમપુરીમાં યમરાજ પાસે ચાલ્યા ગયા છે. પિતાજી હતા ત્યારે ભરણ પોષણ સારું ચાલતું હતું. હવે મા આપણું પાલન પોષણ કેવી રીતે ચાલશે? મા કહે, ઘર ગરીબ હોય છે, એનો કોઈ સાથ આપતું નથી. એનાથી બધા જ દૂર રહેવાનું પસંદ કરે છે.
ગરીબનો સહારો માત્ર એક જ ઉપરવાળો ભગવાન છે. ઈશ્વર સિવાય કોઈ ગરીબની સહાય નથી કરતા. માં, આવું ના વિચારો. હું યમરાજ પાસે જઈશ અને મારા પિતાજીને પાછા હું લાવીશ. આપણી ગરીબી જોઈને યમરાજને 100% દયા આવી જશે અને તે મારા પિતાજીને અવશ્ય પાછા મોકલશે. તો દર્શક મિત્રો, નાના બાળકની વાત સાંભળીને માં કિશનની વાતોનું ધ્યાન ના દોર્યું. પછી એક દિવસની વાત છે. કિશનને ઘરે એકલો મેલી એની માં કામ કરવા નીકળી ગઈ. બીજી બાજુ કિશને વિચાર્યું કે હું યમરાજ પાસે જાઉં અને મારા પિતાજીને પાછા લાવું. આવું વિચારી કિશન પોતાના પિતાજીને લેવા નીકળી પડે છે. ચાલી ચાલીને કિશન થાકી ગયો ત્યારે એક વિશાળ ઝાડ નીચે જઈ બેસી જાય છે. ત્યારે તે ઝાડ મનુષ્યના અવાજમાં બોલ્યું, બેટા, તું કોણ છે અને ક્યાં જાય છે? મારા આ સાંયડા તારા જેવું કોમળ અને સુંદર બાળક કોઈ આજ સુધી આવ્યું નથી. કિશન બોલ્યો, હું એક ગરીબ વેપારીનો દીકરો છું અને મારા પિતાજીને યમરાજ લઈ ગયા છે અને હું યમરાજ પાસે પિતાજીને લેવા નીકળ્યો છું. આ ઝાડે તેની વાત સાંભળીને કહ્યું, બેટા, તું મારા માટે પણ એક પ્રશ્નનો જવાબ પૂછતો આવજે. હું કેટલાય વર્ષથી અહીંયા ઊભો છું, પરંતુ મારું એક પણ પાંદડું જમીન ઉપર પડતું નથી અને નથી મારી એક ડાળીઓ સુકાતી નથી. હું કેટલા વર્ષ સુધી અહીંયા ઊભો રહીશ? મેં એવા પૂર્વજન્મમાં કેવા પાપ કર્યા હતા કે આ યોનિમાં મને મુક્તિ મળતી નથી? એનું શું કારણ છે? ત્યારે કિશન બોલ્યો, હું તમારો આ પ્રશ્ન પણ પૂછીને આવીશ. આટલું કહી કિશન ધીરે ધીરે આગળ ચાલવા માંડે છે. ચાલતા ચાલતા માર્ગમાં એક સાપ મળે છે. તે સાપને જોઈ કિશન ડરવા લાગે છે. ત્યારે સાપ મનુષ્યના અવાજમાં બોલવા લાગે, હે બેટા, તું મારાથી ખોટો ડરે છે. મને જેટલું બતાય કે તું કોણ છે અને ક્યાં જાય છે. કિશન ડરતો ડરતો સાપ પાસે જાય છે અને હાથ જોડીને કહે છે, હે સર્પરાજ, હું ગરીબ વેપારી મહેશનો પુત્ર કિશન છું અને હું યમરાજ પાસે મારા પિતાજીને લેવા જઈ રહ્યો છું. ત્યારે સર્પરાજ બોલ્યો, મારા પણ એક પ્રશ્નનો યમરાજને પૂછતો આવજે કે જવાબ. મારા પણ હું કેટલા વર્ષથી અહીંયા પડ્યો છું. મારાથી હવે ચાલીને પણ શકાતું નથી. મારામાં થોડીક પણ હિંમત નથી. હું ચાલી શકું તેમ નથી. મેં પૂર્વજન્મમાં એવું કયું પાપ કર્યું છે કે આ યોનિમાં મને મુક્તિ નથી મળતી? એનું શું કારણ છે? ત્યારે કિશને કહ્યું, હે સર્પરાજ, તમારા આ પ્રશ્નનો જવાબ અવશ્ય હું પૂછીને આવીશ. હે દર્શક મિત્રો, આટલું કહી કિશન ધીરે ધીરે આગળ ચાલવા માંડે છે. ચાલતા ચાલતા આગળ જાય છે અને થોડીક દૂરી પર એક કિસાન મળે છે. એ ખેડૂતે કહ્યું, તું કોણ છે અને ક્યાં જાય છે? મને તો તું હોશિયાર બહુ લાગે છે. હું એક ગરીબ વેપારી મહેશનો પુત્ર છું. હું યમરાજ પાસે મારા પિતાજીને પાછા લેવા હેડ્યો છું. બેટા, મારો પણ એક પ્રશ્ન તું યમરાજને પૂછીને આવજે. હું ચાલતા ચાલતા માણસોને
પાણી પાવા કેટલાય સમયથી કૂવા ખોદી રહ્યો છું, પણ એકેય કૂવામાં હજુ સુધી પાણી કેમ નીકળતું નથી? મેં પૂર્વજન્મમાં કયા પાપ કર્યા છે કે કૂવામાંથી પાણી હજુ સુધી નીકળતું નથી? મેં મારા પૈસાનું પણ બધું જ પાણી કરી નાખ્યું. એનું શું કારણ છે? તું બેટા પૂછતો આવજે. હા, હું તમારો પણ પ્રશ્ન પૂછતો આવીશ. એમ આટલું કહી કિશન આગળ ચાલવા માંડે છે. ચાલતાં ચાલતાં વચમાં એક મોટું તળાવ આવ્યું અને તળાવ પાસેથી નીકળ્યો અને તરસ લાગવાથી પાણી પીવા લાગ્યો. ત્યારે તે તળાવમાંથી તરતી એક બતક આવી. બેટા, તું તો કોમળ સ્વભાવનો લાગે છે, પણ અત્યારે તું બેટા ક્યાં જાય છે? ત્યારે કિશને બતકને કહ્યું, હું ગરીબ વેપારી મહેશનો પુત્ર છું અને યમરાજ પાસે જાઉં છું. હું મારા પિતાજીને પાછા લેવા જઈ રહ્યો છું. એ છોકરાની વાત સાંભળી બતકે કહ્યું, બેટા, તું મારો પણ એક પ્રશ્ન પૂછતો આવજે. હું કેટલાય વર્ષથી તળાવોમાં ભટકી રહ્યો છું. મારી 7 પેઢીઓ જતી રહી છે. મેં પૂર્વજન્મમાં કેવા પાપ કર્યા છે કે હું હજી ભટકી રહી છું? સારું, કહી તમારો આ પ્રશ્ન જરૂર હું પૂછતો આવીશ. આટલું કહી એ તળાવના બીજા કિનારે જઈ પહોંચ્યો અને જોયું કે ત્યાં એક મરેલું બગલું પડ્યું હતું. જ્યારે કિશન મરેલા બગલાને જોઈને આગળ વધ્યો, ત્યાં અચાનક મરેલા બગલાનો અવાજ આવ્યો અને બોલ્યો, બેટા, તું કોણ છે અને ક્યાં જાય છે? કિશને તેની અવાજ સાંભળીને કહ્યું, હું એક ગરીબ આદમી મહેશનો છોકરો છું અને હું યમરાજ પાસે મારા પિતાજીને લેવા માટે જઈ રહ્યો છું. કિશન બેટા, મારો પણ એક પ્રશ્ન તું પૂછતો આવજે. તળાવ કાંઠે કેટલાય સમયથી મારું શરીર મરેલું પડ્યું છે. મારું શરીર નથી સડતું કે નથી કંઈ થતું. આટલા વર્ષથી કેમ આવું થાય છે? મેં પૂર્વજન્મમાં કયા પાપ કર્યા છે કે આ યોનિમાંથી મને મુક્તિ મળતી નથી? સારું, હું યમપુરીમાં જઈ તમારો આ પ્રશ્ન પણ પૂછીને આવીશ. આટલું કહી કિશન નામનો છોકરો આગળ હેંડવા માંડ્યો. ચાલતાં ચાલતાં તે યમપુરીમાં પહોંચી ગયો. ત્યાં પહોંચીને યમરાજના ચરણોમાં નમન કર્યું અને 2 હાથ જોડીને કહેવા લાગ્યો, હે યમરાજજી, મારા પિતાજી ક્યાં છે? હું મારા પિતાજીને લેવા માટે આવ્યો છું. જ્યારે પિતાજી ઘરે હતા ત્યારે દિનમાં 70 રૂપિયા કમાતા હતા. એમાંથી થોડાક પૈસા દાન કરતા અને થોડાક પૈસાથી અમારો પરિવાર ચાલતો. હવે હું અને મારી મા ભૂખે મરીએ છીએ, એટલે હું પિતાજીને ઘરે લેવા આવ્યો છું. હે મિત્રો, પછી યમરાજ કિશનને વાત સાંભળી અને કહ્યું, સારું, હું તારા પિતાજીને તારા ઘરે મોકલી દઈશ. યમરાજ તેને બેસાડે છે અને પેટ ભરીને ભોજન કરાવે છે અને પછી પૂછ્યું કે હે બેટા, બીજું તારે શું જોઈએ? પછી રસ્તામાં જે મળ્યા હતા તે બધાના પ્રશ્નો યમરાજજીને પૂછ્યા. યમરાજજીએ બધાના જવાબ આપ્યા અને કહ્યું, તું અવશ્ય પ્રશ્ન પૂછેલાને તું જવાબ જતી વખતે આપતો જજે. સારું, કિશન, તું હવે ઘરે જા. તારી મા તને ખોળતી હશે. પછી કિશન નામનો છોકરો યમરાજજીને વંદન કરી પાછો ઘરે આવવા નીકળ્યો. ચાલતાં ચાલતાં પહેલાં જ તેને મરેલો બગલો મળ્યો. બેટા, તે મારો પ્રશ્ન પૂછ્યો હતો? હા,
મેં પ્રશ્ન પૂછ્યો હતો. યમરાજે કહ્યું કે તું પહેલાં બહુ જ જ્ઞાની અને વિદ્વાન હતો, પરંતુ તે કોઈને પણ તારું જ્ઞાન ના આપ્યું. તે જ્ઞાન અંદરને અંદર છે. તે જ્ઞાન બીજાને નહીં મળે ત્યાં સુધી બગલા તારી મુક્તિ નહીં થાય. હે બેટા, તું મારી પાસે જ્ઞાન લઈ લે અને લોકો સુધી પહોંચાડી દેજે. પછી બગલા જોડે જેટલું જ્ઞાન હતું તે બધું જ જ્ઞાન કિશનને આપી દીધું અને તરત જ તેના સડેલા શરીરને મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ. પછી આગળ જતાં તળાવવાળી બતક મળી. એણે બતકને કહ્યું, મારા પ્રશ્નનો જવાબ કિશન તમે કહેતા જાઓ. યમરાજે બતક વિશે કીધું, તારા શરીરમાં વીતેલા સમયનું ખૂબ જ અમૃત ભર્યું છે. જ્યાં સુધી તું અમૃત કોઈને આપીશ નહીં ત્યાં સુધી તારી મુક્તિ નથી. બેટા કિશન, મારી પાસે કોણ આવશે અમૃત લેવા? તું જ અમૃત લઈ લે. પછી બતકે બધું જ અમૃત કિશનને આપી દીધું અને તરત જ બતકની પણ બગલાના જેમ મોક્ષ પ્રાપ્તિ થઈ ગઈ. આગળ ચાલતાં તેને પેલો ખેડૂત મળ્યો છે. તે ખેડૂતે પણ પ્રશ્ન વિશે વાત કરી. કિશન કહે, યમરાજે કહ્યું છે, ઘણા સમયથી તમારા ઘરમાં એક કન્યા કુંવારી બેઠી છે. જ્યાં સુધી તેના વિવાહ કરી કન્યાદાન નહીં કરો ત્યાં સુધી કૂવામાં પાણી આવશે નહીં. પહેલાં કન્યાદાન કરો, પછી આ કૂવામાં પાણી આવશે. બેટા કિશન, હવે હું ક્યાં બીજો છોકરો જોવા જાઉં? મને તો તું સીધો સાદો છોકરો લાગે છે. મને તો તું પસંદ આવે છે. હે દર્શક મિત્રો, હવે તે ખેડૂતે પોતાની દીકરીના વિવાહ કિશન સાથે કરાવી કન્યાદાન કર્યું અને કિશનને વિદાય આપી દીધી. તે કિશન હવે પોતાની પત્નીને લઈને આગળ જાય છે અને એને વચમાં પેલું વિશાળ ઝાડ મળ્યું. તેની છાંયડામાં તે બેઠો હતો. વિશાળ ઝાડે પૂછ્યું, બેટા કિશન, તું મારા પ્રશ્નનો જવાબ લાવ્યો છે કે ના? યમરાજે તમને કીધું છે કે પૂર્વજન્મમાં તમારું કામ શિક્ષકનું હતું, બાળકોને શિક્ષણ આપવાનું. તારું સ્થાન ગુરુનું હતું, પરંતુ તે તારું જ્ઞાન કે તમારું પદ બરોબર સાચવ્યું નહીં. જ્ઞાન શિક્ષા આપવા કરતાં નાના બાળકોને તું કામ કરાવતો હતો અને બાળકોને બરાબર ભણાવ્યા નહીં. અને એ નાના બાળકોને મોટા થઈ જઈને તમને શ્રાપ આપતા હતા. તમારામાં જે જ્ઞાન ભર્યું છે તે જ્ઞાન બીજાને આપી દો, પછી તમારા આત્માને મુક્તિ થશે. હે પ્રિય, તે ઝાડ કહે, બેટા, આ મારું બધું જ જ્ઞાન તને આપું છું. તું તે જ્ઞાન બીજા સુધી પહોંચાડજે. પૂરેપૂરું જ્ઞાન કિશનને મળી ગયું અને તરત જ એ ઝાડને પણ મુક્તિ મળી ગઈ. હવે કિશન અને તેની પત્ની આગળ ચાલે છે અને આગળ જતાં ઈચ્છાધારી સાપ મળે છે. તે તેનો પ્રશ્ન વિશે પૂછે છે કે યમરાજે શું કીધું? યમરાજે કીધું કે તમારી પાસે નાગમણી છે. તે ધરતી ઉપર મૂકતા નથી અને કોઈને દાન પણ આપતા નથી. જ્યાં સુધી નાગમણીનું દાન નહીં કરો ત્યાં સુધી તમારી સર્પરાજ મુક્તિ થવાની નથી. આવું યમરાજે કીધું છે. બેટા કિશન, આ નાગમણી હવે તું જ લઈ જા. અને નાગમણી કિશનને આપીને ત્યાં જ તરત જ નાગને પણ મુક્તિનો માર્ગ મળી ગયો. થોડાક સમય ચાલતાં કિશન અને પત્ની પોતાના ઘરે પહોંચી ગયા અને તેને જોઈને એની માં ખૂબ જ રાજી થઈ ગઈ. તું ક્યાં ગયો હતો અને તારી સાથે આ કન્યા કોણ છે? કિશન કહે, બધી જ વાત કરે છે
રસ્તામાં આવતા અને જતાં બની તે ઘટના પોતાની માને બધી સમજાવે છે. માર્ગમાં કેટલીઓ મુશ્કેલીઓ વેઠી એના ઉપરથી કિશનને જ્ઞાન થઈ ગયું કે એના પિતાજી પાછા કોઈ દી આવવાના નથી જ. હવે પિતાજીની પૃથ્વીલોકથી મુક્તિ થઈ ગઈ છે. જેણે જેવા કર્મ કર્યા હતા તેવા ફળ યમરાજ તેને આપી દીધા. આ વાર્તાના આધારે મહાત્માએ બતાવ્યું કે એના માતા પિતાના કર્મનું ફળ દીકરાને મળે છે કે નડે છે તે પૂર્વ જન્મમાં મીઠું ફળ હોય તો આ જન્મમાં મીઠું મળે છે. સારા માણસને સારું ફળ મળે અને ખરાબ માણસને ખરાબ ફળ મળે છે. હંમેશા સારા કર્મો કરવાનું રાખો. જય ગુરુદેવ.